નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? તો એ છે ક્રેટ એટલે કે કાળોતરો. બીજો પ્રશ્ન છે, દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? તો એ છે વર્બા ગ્રીન સ્નેક. દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે? કોમોડો ડ્રેગન. કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવે છે? ઘોડો. સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ કઈ છે? તો એ છે રેટિક્યુલેટેડ પાયથન એટલે કે જાળીદાર અજગર. સૌથી ટૂંકો સાપ કયો છે? થ્રેડ સ્નેક. સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી કયું છે? તો એ છે વન્ડરિંગ આલ્બાટ્રોસ. સૌથી મોટું ઈગલ કયું છે? ગ્રેટ હાર્પી ઈગલ. સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે? નોળિયો. દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે? તો એ છે કિંગ કોબ્રા એટલે કે નાગરાજ. મેઝોઇક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? તો પેટે ચાલનારા પ્રાણીઓ એટલે કે રેપ્ટાઇલ, સરીસૃપો. રેટલ સાપની રેટલ ક્યાં હોય છે? તો પૂંછડીના છેડે. રેટલનો અર્થ થાય છે ઘૂઘરો. કયા સાપોની સૌથી મોટી ફેમિલી આવેલી છે? તો અજગર, ભુવા તથા એનાકોન્ડા. આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? ઉભયજીવી તથા જંતુઓ. દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે? બ્લેક મામ્બા. કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે? ગબૂન વાઇપરને. કયો સાપ તેને જરાય છંછેડવામાં આવે ત્યારે ઊંધો કરી જઈ મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે? તો કોમન રેટ સ્નેક. સાપની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ કયો છે? તો એ છે રેટલ બિયરિંગ પીટ વાઇપર. કાચબાનું કવચ શેનો ભાગ છે? અસ્થિ કંકાલનો ભાગ. કયું સરીસૃપ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે છે? ઇગ્વાના. સાપ ખોરાક વગર કેટલું જીવી શકે? તો સાપ ખોરાક વગર 7 માસ સુધી જીવી શકે છે. અળસિયાના શરીરની રચના કેવી હોય છે? અળસિયાને હાડપિંજર હોતું નથી. ગુજરાતના ઝેરી સાપ કયા કયા છે? તો કાળોતરો, નાગ, ફૂરસો, પૈડકું, ખચીત્રડો અને દરિયાઈ સાપ. તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતીક વપરાય છે? સાપનું. દેડકા અને ટોળનો મુખ્ય તફાવત કયો છે? તો ટોળને સૂકા મસાવાળી ચામડી હોય છે, જ્યારે દેડકાને સુવાળી ભેજયુક્ત ચામડી હોય છે. મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે છે? ઘરિયાલ. એક કોષીય પ્રાણીને શું કહેવાય છે? પ્રોટોઝુઆ. પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે? તો તેની ચામડી દ્વારા શ્વાસ લે છે. દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી કયું છે? ચાઇનીઝ જાયન્ટ સલામાન્ડર. અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી કયું નોંધાયેલ છે? તો એ છે કોકાઈ એરો એટલે કે ઝેરી દેડકો.
ઘડિયાળ નામના મગર શું ખાય છે? માછલી. સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે? તો સર્પ ગરોળીઓમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે. ભારતમાં સૌથી વધુ ખવાતી માછલી કઈ છે? પોમ્ફ્રેટ. કેમેલિયોન પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે? તો ક્રોમેટોફોર્સ નામના કોષને કારણે. દરિયાઈ કાચબાની કઈ જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે? તો ગ્રીન ટર્ટલ, ઓલિવ રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ. દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે? કોકોનેટ કેબ્ર. કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે? કેટફિશ. કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે? એશિયાની મેઢક માછલી. દેડકો એ પાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે ડ્રિલિંગ દેડકો ક્યાં રહે છે? રણ પ્રદેશમાં. ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. કયા પ્રાણીઓના અંગો તૂટી જાય તો નવા ઉગી શકે છે? તારા માછલી, કરચલા, ઓક્ટોપસ અને ગરોળીની પૂંછડી. ઝેરી દેડકાનું ઝેર કયા અંગમાં હોય છે? ચામડીમાં. દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે? ડોલ્ફિન. બ્લુ વ્હેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે? 30 લાખ કેલરી. દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે? તો જાપાનીઝ પફર માછલી. બ્લુ વ્હેલને કેટલા દાંત હોય છે? એક પણ નહીં. નાની સાઈઝના કાર્પને શું કહે છે? મિનો. સૌથી મોટી ફ્લાઇંગ માછલી કઈ છે? તો કિપ્સ્ક્યુરસ ક્લિફોર્નિક્સ. બ્લુ વ્હેલનું સરેરાશ વજન કેટલું હોય છે? 8,000 થી 12,000 કિગ્રા. સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે? સેલફિશ. સિવાપ્સ શું છે? જેલીફિશ. ભારતીય એન્ડાટ્રોમોન્સ માછલી કઈ છે? તો હિલ્સા ફ્યુ. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી માછલીનો વર્ગ કયો છે? માર્લિન્સ. સુવર્ણ માછલીના મૂળ ક્યાંથી મળી આવેલ હતા? ચીનમાંથી. દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી કઈ છે? ઇન્ડો પેસેફિક દરિયાઈ ઘોડો. દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે? સ્ટોન માછલીઓ. તારા માછલી એટલે કે સ્ટાર ફિશ કયા ફાઇલમ એટલે કે સમુદાયમાં આવે છે? તો એકિનોડર્મિડા એટલે કે શૂળત્વચી. માછલી કઈ રીતે શ્વાસ લે છે? ગિલ્સ ચૂઈ દ્વારા. સૌથી મોટી રે માછલી કઈ છે? માન્ટા રે. સૌથી નાની શાર્ક કઈ છે? ડોગફિશ.